બોલીએ મહાકાલી માતની જય। तो तुलसीदास कहे नफा विचारिए अनभाई भला बुरा से क्या काम, बुरा से क्या काम, पण वैतरा वैतरा से हनुमा मिले। अरे या तो हनुमा से श्री राम। तो वળી આવ્યો પણ જાણ્યો નહીં, આવ્યો પણ જાણ્યો નહીં, અને યા તો મનુષ્ય જેવો મરમ, પણ શેર શેર અનાજના કારણે એ જીવડા કોટી બાંધ્યા કરા। સાહેબ એક ટોકી વાત કરી અને એક ભજન કરી ગાવું છે। પહેલાના જમાનાની અંદર એમ કહેવાય ગાયો હતી અને ગાયો જંગલમાં ચરતી અને હાંજ પડે ઘેર આવતી, એ મીઠું દૂધ કરતી, એમાંથી છાશ ઘી અને માખણ નીકળતા। ગાયો દરરોજ માટે જંગલમાં જતી, સરતી અને ગામના ગોંદરા માટે આવતી રહેતી। અને હાલની પરિસ્થિતિની અંદર આપણે જો જોઈએ તો આજ ગાય જે છે એમ કહેવાય નષ્ટના આરે છે, હાવ કાંઈક અલગ થઈ ગયું। જ્યાં ગાયો ગોંદરે આવતી ત્યાં ગલા પડ્યા છે, ગાયોનું મીઠું દૂધ ખાય અને માણસો પોતાનું જીવન ટૂંકાવતા, જીવનને એમ કહેવાય કે પોતાના જીવનની અંદર વધુ આયુષ્ય ભોગવતા। ગાયોનું મીઠું દૂધ ખાઈ અને એક મધુર એમ કહેવાય મોટું આયુષ્ય ભોગવતા। અને આજના જમાનાની અંદર એમ કહેવાય કે જ્યાં ગાયો ગોંદરે આવતી હતી ત્યાં ભલા માણસ ગલા છે। પેલું ગાયો આવતી હતી, ગાયોનું દૂધ ખાતા અને એમ કહેવાય માણસો તંદુરસ્ત રહેતા। આજ ગાયોની જગ્યાએ ગલા પડ્યા છે અને ગલે એક નહીં પણ 10-10 જણા એમ કહેવાય કે મસાલાની પિચકારીઓ મારી મારીને કેન્સરનું ઉત્પાદન કરે ભલા માણસ। ખરેખર તમાકુ ખાતા હોય ના કહેવાય, પણ આજ એ ગલાઓની અંદર એમ કહેવાય કે કેન્સરનું ઉત્પાદન થાય। આવું પણ કાંઈ અલગ થઈ ગયું છે। પણ એક જૂના જમાનાનું એમ મારે ભજન કહેવું છે। અને આ ધરતી ઉપર એમ કહેવાય પુરુષો કેવા હતા, એવા મારા રે મયરમાં એવા નર નીપજે। અરે મરેલા એ મળદા બેઠા થાય રે, અરે મારા રે પિયરમાં એવા નર નીપજે। સાહેબ એક ગામની છોકરી એમ કહેવાય કે બીજા ગામની અંદર કદાચ પરણીને જાય તો મારા ગામની અંદર આવા પુરુષો છે એમ વખાણ કરતી હતી। છોકરીઓ એ વખતે એમ કહેવાય કે વખાણ કરતી હતી કે અમારા ગામની અંદર આવા આવા માણસ પડ્યા છે। એ અલગ ધણી રામા પીરની વાત કરી છે કે મારા રે મયર સખી એવા નરદેવ છે। તો ઘડી પલની ખબર નહીં અને યાદ તો કરે કાલની વાત, પણ યાયા જીવ માથે જમડા ફરે। અરે યા તો તે ઉપર બાદ
સાહેબ વાલિયા વાલ્મીકનું એમ કહેવાય કે આદિવાસી સમાજના ભીલ સમાજની અંદર એમ કહેવાય કે રામનો જન્મ થાય એના પહેલા એમ કહેવાય કે રામાયણ લખી મોકલી દે. એક એક અહીંયા ભલા માણસ એક એક સમાજની તાકાત છે. રામનો જન્મ થાય એના પહેલો એમ કહેવાય કે વાલિયો વાલ્મીક ઉતારો રામાયણ લખી મૂકી દે. અને રામાયણની અંદરનું ભજન મારે આપણે કહેવું છે. એ જે લક્ષ્મણ તમે ઘડીક તો એ ઉભારો મારા વીર એ ઘોડલા